તમને ખબર છે, ઇન્ડિયાનું એક એવું સિટી કે જે દુબઈ અને સિંગાપોરને પણ ટક્કર આપી રહ્યું છે. હા, હું વાત કરી રહ્યો છું ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલું ગિફ્ટ સિટી, જે ઇન્ડિયાનું પહેલું IFSC સેન્ટર છે, એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર. આ સિટીને 2 પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે. એક પાર્ટ છે ડોમેસ્ટિક ઝોન, એટલે કે મોલની આસપાસની નોર્મલ શોપ, અને બીજો પાર્ટ છે ઇન્ટરનેશનલ ઝોન, એટલે કે ઇન્ટરનેશનલ મોલ, જ્યાં 15થી પણ વધારે ફોરેન કરન્સીમાં ટ્રાન્ઝેક્શન થાય છે અને વસ્તુ પર ટેક્સ લાગે છે 0. તો હવે સવાલ એ આવશે કે ગિફ્ટ સિટી બનાવવાનું કારણ શું? તો પહેલા લોકો જોબ માટે દુબઈ કે સિંગાપોર જતા અને બિઝનેસમેન ટેક્સ બચાવવા માટે પૈસા બહાર મોકલતા. પણ હવે મોદી સરકારે જ ઇન્ડિયામાં ગિફ્ટ સિટી બનાવ્યું છે કે જેથી પૈસા અને ટેલેન્ટ ઇન્ડિયામાં જ રહે. અને મેન વાત એ છે કે જ્યારે દુનિયાનું ફાઇનાન્શિયલ બિઝનેસ ઇન્ડિયાથી થશે, ત્યારે ઇન્ડિયન ઇકોનોમી સ્ટ્રોંગ થશે અને ઇન્ડિયા પણ દુબઈની જેમ ફાઇનાન્શિયલ બિઝનેસ હબ બની શકે છે. જો તમારે પણ જાણવું હોય કે ગિફ્ટ સિટીથી કોમન લોકોને શું ફાયદો થશે, તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો ગિફ્ટ. હું તમને ડિટેલ DM કરી આપીશ.